નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમાં. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપ સૌનું સ્વાગત છે. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, સૌને નમન, સૌને વંદન અને સૌને અભિનંદન. આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય, સાથે જેનો છે જન્મદિવસ આવતીકાલે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ, અને સાથે ચર્ચા કરીશું આજે શનિવારની. શનિવારે એવા તો કયા કામ કરીએ, એવી તો કઈ વસ્તુ કરે કે જે શુભદાયી નીવડતી હોય, અને શનિવારે શું કરીને નીકળવું જેથી આપણા કામ સફળ થાય. તો બધાની ચર્ચા સાથે શરૂ કરીશું. કાલનો દિવસ કેવો? જી બેન. જી મહારાજ, હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. પંચાંગમાં કાલે તારીખ 15/9/2024 ને રવિવાર છે. કાલે તારીખ 15/9/2024 ને રવિવાર, તિથિ વિક્રમ સંવત 2080. કાલે ભાદરવા સુદ બારસ છે. આવતીકાલનો દિવસ બારસનો છે. મકર રાશિમાં ચંદ્ર રહેશે, એના મૂળાક્ષર ખ અને જ રહેશે. તો નક્ષત્ર શ્રવણ રહેશે. યોગ અતિ ગંડ નામનો યોગ ચાલી રહ્યો છે. કરણ છે, બહુ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી. સૂર્ય સિંહ રાશિમાં અને ચંદ્ર મકર રાશિમાં છે. 6:26 સૂર્યોદય અને સૂર્ય સાંજે 6:42 છે. ચંદ્રોદયની વાત કરીએ તો 4:56 ચંદ્રોદય અને 4:15 ચંદ્રાસ્ત છે. 12:10 થી 12:58 અભિજીત મુહૂર્ત રહેશે, અને રાહુકાળ છે જે 5:10 થી 6:42 રહેશે. આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ધ્યાન રાખવાનું. રાહુકાળમાં કોઈ પણ પ્રકારની લાંબી મુસાફરી કરવી હિતાવહ નથી હોતી. તો આ બધી વસ્તુનું ધ્યાન રાખીશું. રાહુકાળ ખાસ કરીને ફરી એકવાર ગણેશ વિસર્જનમાં રાહુકાળના સમયે વિસર્જન નહીં કરવાનું. જે લોકોનો ચંદ્ર 12મે હોય ને એ લોકોને પાણીથી દૂર રહેવાનું. તો મારે બધાની કહેવાનું છે કે ભાઈ તમને કુંડળીમાં ખબર હોય કે જો તમારો ચંદ્ર 12મે છે તો બને એટલું પાણીથી દૂર રહો. અત્યારે તમે અકસ્માત જોયો કે 10 જણ ડૂબી ગયા. ચંદ્ર એટલે પાણી, અને 12મે ચંદ્ર હોય તો પાણીની ઘાત હોય. દરેક દર્શક મિત્રો હજી ગણેશ વિસર્જન બાકી છે તો બધા ધ્યાન રાખજો. ભગવાન ગણપતિ એવું નથી કહેતા છે કે અંદર સુધી મૂકવા આવો. તેમને દિલથી એકવાર પ્રાર્થના કરીને વિદાય કરશો તો પણ એ સાંભળી જ લેશે. અને જો તમને પણ ખબર હોય કે તમારી કુંડળીમાં ચંદ્ર ભારે છે, નબળો છે, અસ્તનો છે તો પાણીથી દૂર જ રહેવાનું. ખાસ ધ્યાન રાખવાનું. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જાણકારી આપો. હવે કાલે એક તો રવિવાર છે, ભગવાન સૂર્યનારાયણનો દિવસ છે. કંકુ અને ચોખા અર્પિત કરીને ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવાનું રાખો, બહુ સારું. આવતીકાલે કંકુ અને ચોખા ચડાવવાના છે ભગવાન સૂર્યનારાયણને. કંકુ ચોખાવાળું જળ અર્પિત કરો અને શ્રી આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરો. શ્રી આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરવાથી ચોક્કસથી લાભ થશે. આવતીકાલે આટલું અવશ્ય કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે જાણકારી આપશો. શુભ ચોઘડિયામાં પહેલું લાભ ચોઘડિયું 9:30 થી 11:02 કલાકનું. બીજું અમૃત ચોઘડિયું 11:02 થી 12:34 કલાકનું. ત્રીજું શુભ ચોઘડિયું 2:06 થી 3:38 કલાકનું. આ બધા છે સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયા પ્રમાણે થાય. રાત્રિનું રહેશે 6:42 થી 8:10. અમૃત ચોઘડિયું 8:10 થી 9:38. તો આ બધા છે સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા હોય તો આ ચોઘડિયામાં કરી શકો છો. જી બેન. જી મહારાજ, હવે શનિવારના દિવસે કેવા પ્રકારના કામ હોય છે જેની અંદર આપણને સફળતા મળે છે, અને એ કામ કરવા માટે જ્યારે આપણે ઘરેથી બહાર નીકળીએ છીએ ત્યારે શું ધ્યાન રાખવું જોઈએ અને કેવા પ્રકારના જે કાર્ય હોય છે એ કરીને ત્યાંથી જવું જોઈએ? સર્વપ્રથમ તો શનિવારે કયા કાર્યો ના થાય. શનિવારે કોર્ટ, પોલીસ અને દવાખાનું, આ 3 વસ્તુ ધ્યાન રાખવાની. શનિવારના દિવસે જો તમારે કોર્ટની મુદત હોય તો શક્ય હોય તો અવોઇડ કરવાની. શનિ છે ને ધીમો ગ્રહ છે. તમે શનિવારના દિવસે કોઈ કામ ચાલુ કરો ને તો એ લાંબુ જ ચાલે.
એટલે કે ભાઈ કોર્ટના ધક્કા લાંબા થાય, પોલીસના હેરાફેરી લાંબી થાય અને દવાખાનું લાંબુ થાય. બને તો શક્ય હોય તો આ ત્રણ વસ્તુ શનિવારના દિવસે નહીં કરવાની. દવાખાનામાં તમે દાખલ શનિવાર થાવ તો પછી નાનું હોય તો લાંબુ ચાલે. એવી જ રીતે કોર્ટમાં કે પોલીસમાં આ ત્રણ વસ્તુ બને એટલી શનિવારે કરવી જ નહીં. ખાસ ધ્યાન રાખવું. શનિવારે લોખંડની વસ્તુઓથી પણ ધ્યાન રાખવું. નવું સાધન લેવું નહીં. લોખંડની કહેવાય છે કે કોઈ પણ પ્રકારની ધાતુની વસ્તુઓ ચાલુ કરવી નહીં. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. શનિવારના દિવસે હવે શું કરવાથી લાભ થાય? શનિવારે આપણે કોઈ કામ કરવા નીકળ્યા પણ કામમાં રૂકાવટ આવે છે, અડચણ આવે છે, થતું નથી. તો એવું તો શું કરીને, એવું તો કઈ શનિ મહારાજની વિશેષ કૃપા લઈને જઈએ જેથી આપણું કામ સફળ થાય. શનિ છે ને લવિંગમાં રહેલો છે. આપણે ભગવાનને તમે જો હનુમાનજીને શનિ મહારાજને લવિંગની માળા ચડાવીએ છીએ. શનિ એટલે લવિંગ કીધું છે. તો શનિવારના દિવસે એક લવિંગ, અને શનિ મહારાજના ઉત્તમ મિત્ર કોણ છે? તો કે શુક્ર એટલે કે કપૂર. તો એક લવિંગ અને એક કપૂર તમારા પાકીટમાં, અથવા તો કપૂરી પાન આવે, એક કપૂરી પાન આવે લીલા કલરનું. એ લીલા કલરના કપૂરી પાનમાં કપૂર અને લવિંગનું બીડું બાંધવાનું, કાળા દોરામાં એને વીંટી દેવાનું, અને જે પુરુષો છે તેમના પાકીટમાં જમણા ખિસ્સામાં રાખે, જમણા પાકીટમાં રાખે, કાં તો તમે જે તે જગ્યાએ કામ કરવા જાય તો ત્યાં જમણી બાજુ મૂકીને રાખે. અને જે મહિલાઓ છે, સ્ત્રીઓ છે, એમના પર્સમાં કે એમના જે મોટું પાકીટ હોય એમાં પણ રાખી શકે છે. એ જોડે લઈને જવાનું. હવે ઘરની બહાર નીકળો ને, શનિવારનો દિવસ છે, ઉમરામાંથી પહેલો જમણો, એક તો આ કપૂર આપણે મૂકી દીધું, કપૂર, કપૂરી પાનની અંદર લવિંગ, બરોબર, લવિંગ અને કપૂર, કપૂરી પાનની અંદર કાળા દોરામાં બીડું બાંધીને આપણે જમણા પાકીટમાં મૂકી દીધું. આ એક વસ્તુ કરી. હવે બીજું કે તમે ઘરની બહાર જ્યારે જમણો પગ મૂકો, ઘરની બહાર જમણો પગ, તો એક લવિંગ ખાઈને નીકળવાનું શનિવારના દિવસે. કોઈ પણ સારા કામ કરવા જતા હોય, સારી વસ્તુ કરવા જતા, આટલું કરવા. આટલું કરીને જો તમે ઘરની બહાર નીકળશો તો તમને ચોક્કસથી ફરક દેખાશે કે તમારું જે કામ અટક્યું છે, જે કામમાં તકલીફો આવે છે, જે કામ થતા નથી, દરેક કામ સીધા ને સરળ રીતે પતશે. તો આટલી વસ્તુ કાલે અવશ્ય કરજો, લાભ થશે. શનિવારનો દિવસ છે. શનિવારને લગતા કોઈ પણ પ્રકારના કામ હોય, શનિવારના દિવસે જો તમે કોઈ સારા કામ કરવા જતા હોય તો આજે મેં ટૂચકો કીધો, ઉપાય કીધો, એ કરવાથી તમને સફળતા મળશે. અટકેલા કામો સારી રીતે પૂર્ણ થશે. તો શનિવારના મેં આ ઉપાયો કીધા છે, કરવાથી લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. સર્વપ્રથમ વાત કરીશું મૂળાક્ષર અલઈ મેષ રાશિ. તો મેષ રાશિ વાળાને શું ધ્યાન રાખવાનું? તો કઈ સમસ્યાનું સમાધાન મળશે. કાલે તમારા મનમાં જે મૂંઝવણ ચાલી રહી છે, સમસ્યાઓ ચાલી રહી છે, સમસ્યાઓનું સમાધાન મળશે. દિવસ વ્યસ્ત રહેશે. એક કામ પૂરું થાય ને બીજું, ને બીજું પૂરું થાય ને ત્રીજું, એટલે આખો દિવસ વ્યસ્તમાં જોવાય છે. સ્વભાવમાં સારા અને સરળ બનશો, સૌમ્ય બનશો. કામના સ્થળેથી લાભ થશે. આસમાની શુભ કલર, શુભાંક 8. વૃષભ રાશિવાળા કાલે કુળદેવીનું નામ લઈને દિવસની શરૂઆત કરે. તમારી જો કાલે વૃષભ રાશિ છે તો શરૂઆતમાં એટલે કે ઉઠો ત્યારે 11 વાર તમારી કુળદેવીનું નામ લઈને ઉઠજો. જમણો પગ પહેલાં મૂકજો, કુળદેવીનું નામ લઈને. આખો દિવસ સારો જશે. કોઈ સારા એવા રચનાત્મક કાર્ય થાય, લાભદાયી કાર્ય થશે. કોઈની નિંદા ના કરવી. ખોટી અન્યની નિંદા એ તમારા જીવનમાં હેરાનગતિ બનશે. તો કોઈની નિંદા ના કરવી. પ્રેમમાં વધારો જોવા મળે, લાભ જોવા મળે. કેસરી શુભ કલર, શુભાંક 3 રહેશે. મિથુન રાશિને કોઈ વસ્તુઓ આડી અવળી મુકાય નહીં, ખોવાય નહીં, તેનું ખાસ ધ્યાન રાખશે. કોઈ વસ્તુ મૂકીને ભૂલી ના જવાય, તેનું ધ્યાન રાખશો તો તમારી અગત્યની બધી જ વસ્તુઓને કાલે તમારે સાવચેત રાખવાની છે, ધ્યાન રાખવાની છે. આડોશ પાડોશના લોકોથી સાવધાન રહેજો. આડોશ પાડોશમાં કોઈ બોલવાનું ના થાય, બોલચાલ ના થાય, અથવા તો કોઈ હેરાનગતિ ના થાય આડોશ પાડોશથી, તેનું ખાસપણે ધ્યાન રાખીશું.
સારા સમાચાર મળશે. પૈસાનો વ્યવહાર થાય એટલો ઓછો કાલે કરજો. રોકડ જે રકમ છે બને એટલી ઓછી વાપરજો. સારું. જાંબલી શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિને આંખ અને કાન ખુલ્લા રાખજો. માનસિક રીતે તમે કાલે સાચવવાનું છે. લોકોની વાતોમાં આવવાનું નથી કે લોકો અમુક વખત તમને ભમરાવાનો પ્રયત્ન કરે, કરવાનું નથી. ધ્યાન રાખવાનું છે. અચિંતા ધન ખર્ચા થાય, આકસ્મિક ધન ખર્ચ થશે, તે ના થાય તેનું ધ્યાન રાખવાનું છે. મનથી મલકાતા રહેશું. કંઈ પણ થાય આપણે હાસ્યનું સ્મિત આપણા ચહેરા ઉપર રાખીશું. અંગત લોકોની સમસ્યા ઊભી કરી શકે છે. ખાસ વ્યક્તિઓ, અંગત લોકો તમારી સમસ્યા ઊભી ના કરે તેનું ધ્યાન રાખજો. લીલો શુભ કલર શુભાંક 2. સિંહ રાશિની વાત કરીએ. માથામાં દુખાવો રહ્યા કરે, માથા ઉપર ભાર રહ્યા કરે, માથાને લગતી કોઈ સમસ્યા થાય, શારીરિક દુર્બળતા રહે, બાળપણની યાદો તાજી થશે. જે વિસ્મરણીય વાતો છે, વિસ્મરણીય યાદો છે, તાજી થાય. હનુમાન ચાલીસાનો પાઠ શક્ય હોય તો કાલે સિંહ રાશિવાળા અવશ્ય કરે, એનાથી એમને લાભ છે. સોનેરી શુભ કલર શુભાંક 9 છે. કન્યા રાશિની જો વાત કરીશું તો આર્થિક સ્થિતિ બગડે નહીં તેનું ધ્યાન રાખવાનું છે. કોઈ પણ પ્રકારની આર્થિક રીતે હેરાનગતિ ના થાય તેનું ધ્યાન રાખીશું. શુભ પ્રસંગોની યાદ આવશે. સારા કામ થયા છે, શુભ પ્રસંગો થયા છે તેની યાદ આવશે. અતિથિ ઘરે આવવાના યોગ છે. કોઈ ચોક્કસથી મહેમાન કે અતિથિ ઘરે આવશે. પીપળે દીવો કરીને દિવસની શરૂઆત થશે, લાભ થશે. સારું. લીલો શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો. જી. કેવલ રાણા નામ, ડેટ ઓફ બર્થ છે 1 ડિસેમ્બર 1995, જન્મ સ્થળ ખંભાત, જન્મ સમય 3:10 AM, અને મેરેજ ક્યાં સુધીમાં થશે તેના માટે પૂછવું હતું. જી. જે રીતે સાહેબ તમારી કુંડળી બની છે, મંગળ રાહુનો અંગારક યોગ છે. તુલાનો મંગળ રાહુ છે, કર્કનું ચંદ્ર, આશ્લેષા નક્ષત્ર છે અને 7મે ચંદ્ર છે. લગ્નના યોગમાં તમારી જે રીતે મહાદશા અંતરદશા ચાલે છે તો 1 વર્ષની અંદર તમારા યોગ સારા છે. એક મંગળના મંત્ર જાપ કરજો. મંગળ રાહુનો અંગારક યોગ બેઠો છે એટલે કે મંગળ રાહુના તમારે યોગ મંત્ર જાપ કરવાથી લાભ થશે. મંગળનું યંત્ર રાખવાનું અને એના મંત્ર જાપ કરવાના. બહુ જ સારામાં સારું રિઝલ્ટ જોવા જશે. આવતા વર્ષના નવેમ્બર પહેલા લગ્નના યોગ પ્રબળ બની જશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. જી. આવે છે બોલો. હા, અવાજ આવે છે. મારા બાબા વિશે પૂછવું. જન્મ તારીખ છે 16/4/2004. જી. એને ટાઈમ છે 9:18 નો સવારે. જી. અને જન્મસ્થળ તો એના લગ્ન માટે કેવું છે કે લગ્નના યોગ ક્યાં સુધી છે અને કેવી છોકરી મળશે? કુંભ રાશિનો ચંદ્ર, વૃષભનું લગ્ન છે. શુક્રવારનો દિવસ, પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર અને 12ની તિથિ છે. હવે બેન, લગ્નમાં શુક્ર મંગળ છે, એને પ્રેમ લગ્નના યોગ વધારે છે અને હાલમાં નહીં, એને મંગળ છે. હજી તો તમારે થોડી વાર જોવાની છે. એ 26 વર્ષ પૂર્ણ થશે પછી એના લગ્નના યોગ પ્રબળ થશે. ત્યાં સુધી એની રાહ જોવડાવો. લગ્નમાં જ શુક્ર મંગળ છે. 26 વર્ષ પૂર્ણ થાય પછી લગ્ન કરે તો એના માટે સારું છે અને ત્યારે જ કરશે. અને પ્રેમ લગ્નના યોગ છે બેન, તો તમારે કોઈ માથા ઉપર ટેન્શન લેવાની જરૂર નથી. જી. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. 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 હા બોલો. આ 21/10/65 જન્મ તારીખ અને જન્મ સમય છે સુરત, જી. અને જન્મનો ટાઈમ નથી ખબર. સૂર્ય પ્રશ્ન કુંડળીમાં જોઈએ તો સૂર્ય તુલાનો અસ્તનો આવે છે. સિંહ રાશિનો ચંદ્ર, ધનુ રાશિનું લગ્ન, ગુરુવારનો દિવસ ને 12ની તિથિ આવે. સૂર્ય તમારો અસ્તનો છે, એના કારણે આ વસ્તુ થાય છે. નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવવાનું. એમાં કંકુ અને લીલા મગ નાખીને સૂર્યનારાયણને અર્ધ્ય આપો. 12 નામ સૂર્યનારાયણના 12 નામ 12 વખત બોલવાથી તમને ચોક્કસથી ફાયદો જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. હા, મારે જન્મ તારીખ છે 5/1/2001. જી.
વડોદરાથી બોલું છું. મારી 2 જુડવા ડોટર છે. એના જન્મ સમય છે સવારે 7:30 અને બીજીનો 7:37. એના સરકારી જોબ માટે. મેષનો ચંદ્ર, ધનુનું લગ્ન, ભરણી નક્ષત્ર, દસમની તિથિ અને શુક્રવારનો દિવસ છે. હવે સૂર્ય કેતુ લગ્નમાં છે એટલે સરકારી નોકરીના યોગ ઘણા સારા છે. બંનેને ઘણા સારા છે. સૂર્ય, બુધ, કેતુ ત્રણેય બહુ જ સારા લગ્નમાં બેઠા છે. ચિંતા ના કરશો, સરકારી નોકરી મળી જશે. એક સૂર્યનો નંગ બંનેને પહેરાવજો, માણેક્ય કહેવાય, રૂબી, એ ત્રીજી આંગળીમાં બંનેને પહેરાવજો, એનાથી બહુ સારો લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હાલો જી હાલો જી, આપનો અવાજ આવી રહ્યો છે, જણાવશો. આપણે 2/8/1998. જી, સમય અને સ્થળ કહેશો. અને સમય છે મળશે રાતે 2:30. સ્થળ હા, 2:30. જન્મ સ્થળ. જન્મસ્થળ સંખેડા. શું પ્રશ્ન છે? આપણે મેરેજ માટે અને મેરેજ છોકરાનું નામ નૈનેશ. વૃશ્ચિકનો ચંદ્ર, વૃષભનો લગ્ન, વિશાખા નક્ષત્ર, રવિવારની તિથિ અને નોમતી. 12મે શનિ છે બેન સાહેબ, અને ચંદ્ર એનો વૃશ્ચિકનો 7મા સ્થાનમાં છે, એટલે મેરેજમાં થોડો તકલીફ થાય. લગ્નમાં થોડી સમસ્યા છે. હજી થોડોક સમય રાહ જોવો, કારણ કે એને શનિ 12મે મેષ રાશિનો છે. થોડું સાવધાન રાખવાનું છે. છોકરીના મેળાપક કરીને એને લગ્ન કરાવજો. સારી છે કે નહીં એ મેળાપક કરીને લગ્ન કરાવશો તો એનાથી એને સારું દેખાશે. ત્યાં સુધી શનિના મંત્ર જાપ કરે, નિત્યક્રમ પ્રમાણે દર શનિવારે પીપળે સરસ્યાના તેલનો દીવો કરે, સાથે શનિ મહારાજને 7 અડદ 7 લવિંગ ચડાવે. આટલું કરે, સારું રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન. હેલો. જી બેન, જણાવો. જન્મ તારીખ છે 27/9/1993. જી, સમય અને સ્થળ કહેશો બેન. જન્મ સમય છે સવારે 11:55 જી અને સ્થળ અમદાવાદ. જી, શું પૂછવાનું છે આપને? પ્રશ્ન છે કે આ વ્યક્તિને વિદેશ જવાના યોગ છે. કુંભ રાશિનો ચંદ્ર, વૃશ્ચિકનું લગ્ન, ધનિષ્ઠા નક્ષત્ર, 12ની તિથિ છે. શનિ ચંદ્રનો વિષયોગ છે. હવે વિદેશ જવાના યોગ છે કે નહીં તો દેખો કે 9મા સ્થાનનો માલિક 12મે અને 12માનો માલિક 9મે, બંને નથી ગ્રહ મૈત્રીમાં બનતા કે નથી કોઈ યુતિમાં કે દ્રષ્ટિમાં બનતા. તેથી વિદેશ જવાના યોગ બેન શક્યતા બહુ ઓછી છે, અને કદાચ જાય તો પણ લાંબુ સ્થાયી ના થાય, પાછું આવવું જ પડે. તો એના કરતાં એને અહીંયા ભારત ભૂમિ પરથી એને વધારે લાભ થશે તેવા કાર્યો કરાવજો, સારું રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હા, મારા દીકરાની જન્મ તારીખ છે 6/7/2001. જી, જન્મ સ્થળ છે જુનાગઢ અને જન્મ સમય રાત્રે 3:31 છે, 5ની રાત. હવે એનો પ્રશ્ન મારે એવો છે કે એનો નોકરી ધંધામાં ક્યારથી લાગી જશે, અને એને અમે રાજકોટમાં રહીએ છીએ તો એના માટે હૈદરાબાદ કે મોકલવું યોગ્ય રહેશે, એના માટે લાભકારી છે કે નહીં, અને એનો અડચણ બાધા નથી, ભવિષ્ય કેવું છે, અને હું એના માટે સુંદરકાંડના પાઠને એવું વાંચું છું, એના માટે થઈને પૂજા વિધિ અને શુક્રવાર કરું છું. બહુ સરસ. મારે ઘરે હું શું કરું કે એને કઈ ભવિષ્ય સારું રહે, એને હૈદરાબાદ મોકલવા માટે યોગ્ય રહેશે, કેમ કે એ ઘરમાં જ. હું સમજી ગયો બેન. હવે તમે મારી વાત સાંભળો. તમે બધું કહી દીધું, હું સમજી ગયો. તમારા બાબાને આપણે સારામાં સારું કરિયર થાય અને બાબો સારો ધંધો કરે, આપણે એવું કરવાનું છે, બરાબર? હૈદરાબાદ મોકલવો કે નથી મોકલવો? હવે એક તો પહેલાં એનો શનિ છે ને એ મિથુનનો જ છે. શક્ય હોય તો મોકલો, એમાં વાંધો નથી, પણ એના કરતાં પણ એને ઘણી સારી ઓપોર્ચ્યુનિટી ભવિષ્યમાં આવશે, એટલે એક તો એ બાબતની ચિંતા ના થાય. બીજું શું કરવાથી એના માટે તમે શું કરો તો એનાથી એને લાભ થાય? એક તો મેં કીધું એ પ્રમાણે કે જો પોતે જે વ્યક્તિ પોતે એના કર્મો બાંધે એનું સારું. તમે બાળકને કહો કે ભાઈ તું આટલા મંત્રો જાપ કરે, એને વિષ્ણુ સહસ્ત્ર નામાવાળી રોજ કરાવડાવો, એનાથી એને ઘણો લાભ થશે. પીપળે જળ ચડાવડાવો. આજે મને પેટમાં દુખતું હોય અને હું બીજાને કહું કે ભાઈ તું દવા ગળ લે તો એ કામનું નથી.
તો બાબાને કહો કે એક તો પીપળે રોજ જળ ચડાવે, કદાચ પીપળે જળ ચડાવવાનું શક્ય નથી તો વિષ્ણુ સહસ્ત્ર નામાવલી રોજ કરે, એનાથી એને લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો 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 જી હેલો જી બેન, અવાજ આવે છે? 14-10-86 જી સમય 14-86 સમય અને સ્થળ કહેશો બેન? 9 વાગ્યે સવારે હા અમદાવાદ. જી, શું પૂછવાનું છે આપને? અમદાવાદ પેલા લગ્ન થયેલા એમનું અવસાન થયું, હવે બીજા લગ્ન ક્યારે છે? દેશમાં છે કે વિદેશમાં? જી કુંભનો ચંદ્ર છે, તુલાનું લગ્ન છે, સદભિષા નક્ષત્ર. પણ સાતમાનો માલિક તમે જુઓ તો મંગળ મકરનો છે. એટલે હવે તમારે બે વસ્તુ કરવી પડે બેન. એક તો જ્યારે પણ મેળાપગ કરાવો ત્યારે સામેવાળાને મંગળ છે કે શનિ તે ખાસ ધ્યાન રખાવડાવવાનું. અને બીજું કે એના લગ્નના યોગ 2026 પછી સારા દેખાય છે, તો 2026 સુધીમાં સારા લગ્ન થશે. ફરી એકવાર મેળાપગ કરીને લગ્ન કરાવજો, તમારા માટે લાભદાયી રહેશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. તુલા રાશિને કાલે ચર્ચામાં બહુ ઉતરવું નહીં, ખોટી કોઈ લાંબી ચર્ચા કરવી નહીં, ચર્ચામાં ઉતરવું નહીં. હસતા રહેજો, હસાવતા રહેજો અને મલકાતા રહેજો. ખોટો મતભેદ કોઈની જોડે થાય નહીં તેનું પણ ધ્યાન રાખીશું. બોલવા પર ખાસ ધ્યાન રાખીશું. વાદળી શુભ કલર, શુભાંક 3. વૃશ્ચિક રાશિને દિવસ સારો છે, આનંદમય દિવસ જશે. નાની મોટી નવી નોકરીની તક મળશે. માનસિક શાંતિ જણાય, ધન લાભ થાય. લાલ શુભ કલર, શુભાંક 5. ધનરાશિને પ્રવાસના યોગ બને છે, નાના મોટા સારા એવા પ્રવાસના યોગ દેખાય છે. તજજ્ઞ વ્યક્તિઓ સાથેની મુલાકાત તમને કાલે લાભદાયી રહેશે. અમુક વખત નથી આપણે કોઈ જ્ઞાની વ્યક્તિઓને મળતા અને આપણને આમ થાય કે પ્રભાવ પડે કે આપણા જીવનમાં ખરેખર કંઈક કરવા જેવું છે, તેવા તજજ્ઞ વ્યક્તિઓ સાથે મુલાકાત થશે. સારા સમાચાર મળશે, દિવસની શરૂઆત થાય. અને ભગવાન ગણપતિનું નામ લઈને દિવસની શરૂઆત કાલે ધનરાશિવાળા કરે તો લાભદાયી થાય. પીળો શુભ કલર, શુભાંક 2. મકર રાશિને નાણાકીય સ્થિતિમાં સુધારો થાય, પરિસ્થિતિ સુધરશે. આર્થિક જે તંગી અનુભવો છો તેમાંથી રાહત મળશે. મિત્રો સાથે દિવસ સારો આનંદમય છે. પરિવારની તબિયતનું ધ્યાન રાખીશું. નાની મોટી કોઈ અચિંતી નવી ખરીદી જોવાશે. જાંબલી શુભ કલર, શુભાંક 8 છે. કુંભ રાશિ, લોકોથી શીખવા મળે, લોકોથી જાણવા મળે અને લોકોથી નવી વસ્તુઓનું કામ થાય. દિવસ આળસમાં પસાર થાય. પૈસા ગણવામાં ક્યાંય ભૂલ ના થાય તેનું ખાસ ધ્યાન રાખશું. કુંભ રાશિ, ધન ખર્ચ ઉપર કાબુ રાખવાનો છે. ગુલાબી શુભ કલર, શુભાંક 7. મીન રાશિને મહેક તમારી પ્રસરાશે. મુઠ્ઠી ઉંચેરા માનવ બનશો. મહેક તમારી પ્રસરાવીને મુઠ્ઠી ઉંચેરા માનવ બનવાની કાલે એક સરસ તક મળશે. આમે મીન રાશિવાળા છે ને સમાજ સુધારક હોય, એક સારો દાખલો સમાજમાં બેસાડી શકે ને એવા વ્યક્તિ હોય છે. ભવિષ્ય માટે કોઈ સારી યોજના અને તમારા વખાણો લોકો કરતા રહેશે. નાના મોટા આમંત્રણ મળે. સોનેરી શુભ કલર ને શુભાંક 4 થાય. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોડ કાર્ડના માધ્યમથી કહેશો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું લખમાબેન ગઢવી ટેરોટ કાર્ડ છે. આવનારું વર્ષ કેવું છે તે આપણે જોશું. તો એમને કાઢ્યું છે સરસ મજાનું. હા ભાઈ, ચેયર્સ ઓફ કાર્ડ છે. 3 ઓફ કપ્સ કહેવાય એને. 3 ઓફ કપ્સનું કાર્ડ છે, ચેરિંગનું કાર્ડ છે. ખૂબ સરસ કાર્ડ. એક તો સેલિબ્રેશનનો સમય, ન્યૂ ફ્રેન્ડશીપ, ન્યૂ ક્રિએટિવિટી, કોમ્યુનિટી અને હેપીનેસ. માનસિક તણાવ છે આ વર્ષે બધા દૂર થશે. નવી હૂંફ, નવો પ્રેમ આ તમારા જીવનમાં ઉમેરાશે આ વર્ષે. સાથે તમારા જે અટકેલા વર્ષોથી કામ છે તે પૂર્ણ થશે. પ્રસંગો ઘરમાં, નાના મોટા યજ્ઞો કથા આ વર્ષે ચોક્કસથી થશે. ભગવાનની કૃપાથી જે કામોમાં તમને ઘણા સમયથી રાહ જોવી પડે છે તે હવે આ વર્ષે દૂર થશે. શું કરવાથી આપણને લાભ થાય? તો જેનો પણ કાલે જન્મદિવસ છે તે નિત્યક્રમ પ્રમાણે એક તાંબાની વીંટી ત્રીજી આંગળીમાં, કાલે સૂર્યનારાયણને બતાવીને એક તાંબાની વીંટી ત્રીજી આંગળીમાં પહેરી લે. આખું વર્ષ સારું અને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ વિગતો આપી તે બદલ આપનો આભાર. ખૂબ ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. હવે નોંધી લો કિશન મહારાજનું કોન્ટેક્ટ નંબર.
મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.